ગુરુ પૂર્ણિમા એટલે હિન્દુ ધર્મ માટે ગુરુપૂજનનો દિવસ। ત્યારે આજના દિને મુસ્લિમ ખોજા જ્ઞાતિ દ્વારા એક અનોખી રીતે ગુરુપૂજન કરાયું। તેમાં મુસ્લિમ ખોજા જ્ઞાતિના ધર્મગુરુ નામદાર હિસ હાઇનેસ પ્રિન્સ આગા ખાન ગાદીપતિ થયાના 60 વર્ષ પૂર્ણ થયા હોય આ પ્રસંગે બોટા ખોજા મૈયત કમિટી દ્વારા 160 વૃક્ષ વાવી આજના દિનને યાદગાર બનાવવામાં આવ્યો। તેમાં મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનો એકત્ર થઈ બોટાદ ખોજા જમાત કબ્રસ્તાનમાં વૃક્ષારોપણ કરાયું હતું। बिपिन भाई सुराणी मुखी साहेब करीमनगर जमात खाना। अच्छा, आज शू कार्यक्रम आपणे योज्यो साहेब? आज आपणे कब्रस्तान में वृक्षारोपण कार्यक्रम राखेलो। वृक्षारोपण कार्यक्रम राखवानो मेन मतलब एवो हतो के अमारा नामदार आगा खान साहेब छे जे गादीए बैठा एने 60 वर्ष पूरा थया एटले एमनी डायमंड जुबिली उजवी रह्या छीए अमे। तो ई डायमंड जुबिली दरमियान आ एक आવું સારું કાર્ય આપણે કરી અને લોકો જિંદગીભર આને યાદ કરે એના માટે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ અમે રાખેલો છે। સૌપ્રથમ તો આ જે મયત કમિટીએ આટલું સરસ કાર્ય કર્યું છે તે બદલ તેના દરેક મેમ્બરોને લાખો લાખ મુબારકો પાઠવવામાં આવે છે અને ચાહીએ છીએ કે જે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે એની માવજત તેઓ હંમેશા આવી રીતે રાખે એવી અમે એ લોકો પાસે આશા રાખીએ છીએ। મારું નામ સલમાબેન રસિકભાઈ દરેડિયા છે અને આજનો કાર્યક્રમ એ છે કે અમારા નામદાર આગા ઇમામતના ગાદીના 60 વર્ષ પૂરા થયા છે એના બદલામાં અમે મૈયત કમિટીવાળાએ એક વૃક્ષ રોપણ કર્યું છે જે 160 વૃક્ષ રોપીને અમે તેમના ઓલામાં અર્પણ કરીએ છીએ। વૃક્ષ વાવો અને વરસાદ લાવો। આપનું નામ? રાજપારી નિજાર અલી મદદ અલી। આજનો કાર્યક્રમ શું છે? આજનો કાર્યક્રમ મારા માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે। દરેક વ્યક્તિને એક વૃક્ષ વાવવું જોઈએ તેવી તેમની નેમ છે અને વૃક્ષ વાવવાથી આપણા અત્યારે જે વાતાવરણની જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે એ પ્રદૂષણની અંદર ઘટાડો થાય, લોકોનું આરોગ્યમાં સચવાઈ રહે। વૃક્ષારોપણ વધુ કરવાથી વરસાદ પણ સારો એવો આવે। જે આપણે અત્યારે વરસાદની કાયમી તંગી રહે છે તો દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે તો હરિયાળી લાવી હરિયાળી ક્રાંતિ સર્જી શકાય। દરેક દેશની અંદર અમારા જે આગા ખાન છે તેમનું એક જ સૂત્ર છે કે જે દેશમાં તમે રહો તે દેશને તમે વફાદાર રહો, ત્યાંની સરકારને તમે વફાદાર રહો, સમયસર તમે ટેક્સની ચૂકવણી કરો, કોઈપણ જાતની બેઈમાની ન કરો, ઈમાનદારીથી જીવન જીવો તો જ તમે ભવિષ્યમાં આગળ આવી શકશો। અને અમારો સમાજ एकदम ईमानदारी अत्यारे जीवन गुजारी रह्यो छे अने समाजनी अंदर मोभाभर्या स्थाने अमारी इस्माइली समाज छे। अत्यारे आ सिवायना बीजा शुं कार्यक्रम? आ सिवायना बीजा अमारा कार्यक्रमोमां मामेरानो कार्यक्रम राखवामां आवेलो छे। आ सिवाय दांडिया रसना प्रोग्राम राखेला छे। आ सिवाय अमारी जे जमातनी अंदर धार्मिक क्रिया प्रथा होय छे ते धार्मिक क्रिया प्रथाओ आनंद उल्लास साथे अत्यारे मनाववामां आवे छे। दररोज अलग अलग 5 दिवस सुधीना कार्यक्रमो छे।